છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પકડવામાં આવેલ 4,67,11,738ના વિદેશી દારૂનો કરાલી પોલીસ સ્ટેશનના જંગલ વિસ્તારમાં નાશ કરાયો. કોર્ટ પરમિશન નિયમ મુજબ છોટાઉદેપુર જિલ્લા ડીવાયએસપી તથા પ્રાંત અધિકારી તેમજ મામલતદાર શ્રી તેમજ અન્ય કર્મચારીઓની હાજરીમાં વિદેશી દારૂના જંગી જથ્થા ઉપર રોલર ફેરવી નાશ કરાયો. ગુજરાત મધ્યપ્રદેશની સરહદેથી છોટાઉદેપુર જિલ્લામાં વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો બુટલેગરો દ્વારા કરવામાં આવતા હોય છે અને જિલ્લા પોલીસ દ્વારા તેને નિષ્ફળ બનાવી વિદેશી દારૂ ઝડપી લેવામાં આવે છે. પોલીસ દ્વારા ઝડપાયેલ વિદેશી દારૂનો કાયદાકીય પ્રમાણે નાશ કરાતો હોય છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર, પાનવડ, રંગપુર, કદવાલ, ઝોઝ, કવાડ, જેતપુર, પાવી, બોડેલી તેમજ કરાલી પોલીસ સ્ટેશનો દ્વારા ઝડપાયેલો વિદેશી દારૂના જથ્થાનો નાશ કરાયો હતો. છોટાઉદેપુર જિલ્લા પોલીસ સ્ટેશનોમાં વર્ષ 2023-24 દરમિયાન વિદેશી દારૂ ઝડપી લેવાના કુલ 1,318 ગુનાઓ નોંધાયા હતા અને કુલ 4,67,11,738 રૂપિયાની કિંમતની કુલ 3,03,109 નંગ જેટલી વિદેશી દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. હૈદરખાન પઠાણ, અટલ રક્ષા ન્યૂઝ, છોટાઉદેપુર.